તો કરિયાવરમાં બીજી એક વસ્તુ એડ થઈ ગઈ છે, એ છે ખુરશી. અને હજી એક વસ્તુ આવે છે, એ છે સામે છે ગાદી. જો દેખાડું, આ છે સામે ગાદી. ત્યાંથી ગાદી લે છે ને એ ગાદી આવશે. તો મિત્રો ફાઇનલી આપણે વહી ગયા છે બોક્સમાં ક્રિકેટ રમવા. તો અહીં બધા આવી ગયા છે. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય વિડીયોઝ. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને અત્યારે જવાનું છે મારે સાગર કાકાના, અમારે ગીતાપુર છે ને એના લગ્નનો કરિયાવર આપે છે, તો એ લેવા જવાનું છે. હા આવી જાય. તો કરિયાવર ને એવું લેવા જવાનું છે. તો એની માટે ટેમ્પો બંધાવ્યો ને બધો સામાન ભરવાનો છે, એટલે મને બોલાવે છે ત્યાં સામાન ભરવામાં. એકાદો માણસ જોવે એટલે હું જાઉં છું. રસ્તે તો આવી ગયો છું. તો મિત્રો હું જતો હતો 100 રૂપિયાની વાડીમાં ને ત્યાં મળી ગયો રાત ગાડી લઈને. એણે બેહાડી દીધો ગાડીમાં. તો અત્યારે જાય છે 100 રૂપિયાની વાડીમાં. 100 રૂપિયાવાળો રોડ આવી ગયો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે કરિયાવર લેવા ને અહીંયા મયુર સોરી લાલા કાકા ને સાગર કાકા કરિયાવર કરે છે. આ બધું અલગ કરવો તો છે. આ છબી મળી છે એક અમને આહિર સમાજ દ્વારા. અને એક આ કેલેન્ડર છે, પછી આ બ્લેન્કેટ છે, કિચન સેટ છે, બધું છે. જો આ નાની નાની વસ્તુથી લઈને આ મોટી વસ્તુ સુધી બધું છે. બધા વાસણો છે, ડોલ બધું આપેલું છે. એટલે અમારા આહિર સમાજમાં કાંઈ કમી જ નથી ભાઈ. તો આ બધી હવે બીજા કોથળા ભરવાનું છે. બીજો કોથળો એમાં છે, આમાં છે. ઘેરેથી લાવ્યા કે અહીંથી આપે? તો અહીંયા કરિયાવર ભરાઈ ગયો છે 2 બાસકામાં. અને એક બાસકું છે આ ને એક આ છે. ને હજી થોડોક સામાન લેવા ગયા છે. તો કરિયાવરમાં બીજી એક વસ્તુ એડ થઈ ગઈ છે, એ છે ખુરશી. અને હજી એક વસ્તુ આવે છે, એ છે સામે છે ગાદી. જો દેખાડું, ગાદી આવી ગઈ છે. કાર્તિક આવે છે, મેં ફોન કર્યો. કાર્તિક ગાદી આવી ગઈ છે. તો ફાઇનલી આપણે સામાન બધો બહાર લાવ્યા છે. અને આ છે બધો સામાન. કાર્તિકે આવી ગયો ને સાગર કાકા ખુરશી લઈને આવી ગયા. અહીંયા બધો સામાન પડ્યો છે. અને હવે આ બધો સામાન 2 વ્હીલમાં કેમ લઈ જાઓ? 3 2 વ્હીલ છે ને. મિત્રો સામાન આપણે લેવા છે દુકાને. આ બધો કરિયાવરનો. આ 2 બાસકા, આ એક ગાડલું. મારા ખંભા રહી ગયા, કારણ કે આ ગાડલું સીધું લઈને ગાડીમાં બેઠો, હવા ભરાય એટલે થોડુંક પેલું થાય. ને કાર્તિક અહીં કરે છે પેટ પૂજા. ને હવે રિક્ષા ગોતી છે. રિક્ષા ટેમ્પો મળે તો લઈ જાય. મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે. અને આ જો કઈ રીતે સામાન મીકો છે. અહીંયા જો કેમ કરેલું છે ખાલી ઇન્ડિયા નોટ ફોર બિગિનર. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગીતાફુઈની ઘેરે. ને અહીંયા છે ગીતાફુઈ, સાગર કાકા, આ સંગીફુઈ, આ કાજલફુઈ ને આ કિરણફુઈ. બનાવે છે કંઈક. શું બનાવવા? પછી આને ક્યાં લગાડવાનું? વાત છે. જો આ મહેંદી માટે બનાવ્યું છે. આ પછી યલો છે ને હલ્દી માટે બનાવ્યું છે. અને આ ઘર ડેકોરેટ માટે બનાવ્યું છે. હજુ બધું બને છે, પ્રોસેસ ચાલુ છે. વાત છે. તો અત્યારે આવી ગયા સામાન લઈને બધું. ને હવે હમણાં જવાનું છે 12 વાગે બોક્સમાં ક્રિકેટ રમવા. તો અત્યારે ત્યાં બેઠા છે 12 વાગે. મિત્રો ફાઇનલી આપણે અહીંથી હવે જાય છે ઘેરે. ને મારી આંગળી લાલ થઈ ગયા કાપીને કટરથી. આ બનાવ્યું છે મેં શાદીવાલા ઘર. અમારા ગીતાફુઈના લગ્ન છે ને એટલે મેં સંગીફી અને કિરણભાઈ મળીને આ બધા ખાલી વાતુના ગપાટા જ મેરા. ને અમુક તો હુઈ જાય. તો હવે જઈએ આપણે બોક્સમાં ક્રિકેટ રમવા. હાલો મિત્રો ફાઇનલી આપણે વહી ગયા છે બોક્સમાં ક્રિકેટ રમવા. અહીં બધા આવી ગયા છે. અને હજી થોડાક જણા બાકી છે.
તો એ બધા આવી ગયા છે ને અડધા વાગે ચાલુ થઈ ગયું છે, ધીમે ધીમે રમે છે અત્યારે. તો હજી તો 2 4 5 એટલે 5 ને હું 6, અમે 6-7 જણા હજી આવ્યા છે ને હજી બાકી છે. અત્યારે પ્રેક્ટિસ કરે છે. કાર્તિક કરે છે બોલિંગ. બોલમાં જો ભાઈ ટેપ મારી, સ્વિંગ કરવા હાટું ટેપટી મારી આમાં. હવે જોઈ છે થાય કે નહીં. સ્વિંગ તો નો થયો, પોપટ થઈ ગયો. મેચ ચાલુ થઈ ગઈ છે ને આપણી બોલિંગ પૂરી થઈ ગઈ. હવે આપણી બેટિંગ આવી છે. કાર્તિક આમીન ટીમમાં છે ને હું બીજી ટીમમાં છું. બોલ વાઇડ. પહેલો દડો વાઇડ ને બીજો દડો સીધો. ચોકા ખાયા. મિત્રો અત્યારે હું ને કાર્તિક આવી ગયા છીએ ઓફિસે અને આજે મારું કામ છે અહીંયા. તો અત્યારે તો થાકી ગયો છું. અત્યારે વાગી ગયા છે રાતના 3 વાગી ગયા છે ને હવે 5 વાગે જાગવાનું છે, એટલે 2 કલાકની ઊંઘ થાય. તો હું ને કાર્તિક અમે બે અહીંયા સુવાના છીએ. અત્યારે તો હું બ્લોગનો એન્ડ કરું છું. તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.